જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો વ્લોગ અહીં સ્ટાર્ટ કરું છું. સવારના વાગી ગયા છે 10:30. જો ભાવિન દુકાને જાય છે, છોકરાઓ સ્કૂલે ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાવિન. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? ચાલો હું જાઉં છું દુકાને. મારે કામ છે, મારું કામ પતાવી લઉં. નવા કન્ટેન્ટ સાથે સાંજે મળશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટના બાળકોનો સોમનાથ મંદિરે સ્ટોલ હતો રાખડીનો. ત્યાં હું ગઈ હતી, ત્યાંનો વિડીયો મેં લીધો છે. આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી એને કંઈક હેલ્પ મળે. તને તારો લીધો ને ભાઈ? હા, તને બતાવી આ શું બનાવ્યું બેટા? રાખડી બનાવી? કોના માટે બનાવી? હે, બહુ સરસ બનાવ્યું બેટા. આ શું પહેર્યું જ માથામાં? શું છે એ? બાપા પહેર્યું શું પહેર્યું? તો હું ટોપી ઊંચી કરી. બોલતો વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. માતરમ. રાતના વાગી ગયા છે 9:30. ધીરે ધીરે જો જમવા બેસી ગયા છે. બંને જમે છે પાસ્તા. ધીરે ધીરે અત્યારે ખાય છે પાસ્તા. આ વિડીયો જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકની પરમિશનથી અને નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે કે એને કંઈક મદદ મળી શકે, આપણે એને મદદ કરી શકીએ. ઘણા બધા નાના બાળકો છે, કેવી તકલીફ છે બિચારાઓને. આરીફભાઈ બહુ સારું કામ કરે છે. આપણે કાંઈ પણ એને મદદ કરી શકીએ એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. રાખડી પણ બહુ સરસ બનાવી હતી. કેટલા 2-2.5 મહિનાથી એ લોકો મહેનત કરતા હતા. ભગવાન કરે એ બધા બાળકોને તબિયત સારી રહે, સારું કરી દે જલારામ બાપા, એ પ્રાર્થના સાથે આજનો વિડીયો એનું એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.